કેટીવી વિશેષમાં વડોદરાથી સમાચાર મળ્યા છે કે ખેડૂત પરિવારના પીડાદાયક સંજોગોમાં જીવન વિલોપન કરવાનો પ્રયાસ સામાન્ય બન્યો હોય તેવો ઘાટ ઘડાયો છે. પેટ્રોલ પંપના માલિક સુભાષભાઈ અને તેમના પરિવારે દેવાના ભારથી ત્રસ્ત થઈ જતા 21 જુલાઈએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દુઃખદ વાત એ છે કે પરિવારના પુત્ર હેતનું 26 જુલાઈએ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને આજે 18 વર્ષની પુત્રી હીવાનું પણ સારવાર દરમિયાન નિધન થતા પરિવાર માટે દુઃખનો ડબલ આઘાત થયો છે. અત્યાર સુધી આ ઘટના પરિવારના 2 જુવાન સભ્યોના જીવન લઈ ચૂકી છે, જ્યારે સુભાષભાઈ, તેમની પત્ની સુરેખાબેન અને નાનો પુત્ર હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાએ નાણાકીય મુશ્કેલીઓ અને દેવામાં ડૂબેલા સામાન્ય પરિવારો પરની પરિસ્થિતિને ફરી એકવાર ચિતારવી જેવી છે અને હવે સમય છે જ્યારે સદન અને સંસ્થાઓએ આવી પરિવારો માટે સંવેદનશીલ પગલાં ભરીને મજબૂત સહારો આપવો જોઈએ. આ સમાચાર આપણને વડોદરાથી મળ્યા છે અને ઘણા સમાચારો આપણી સમક્ષ એવા રજૂ થઈ ચૂક્યા છે કે જેમાં પરિવારે આપઘાત કર્યો હોય અને કારણ ફક્ત એ જ કે એ લોકો દેવામાં ડૂબેલા હતા. અત્યારે મોંઘવારી પણ ઘણી વધતી જઈ રહી છે. ક્યાંય કેટલાય બિલ્સ ભરવાના હોય, કેટલાય EMI લીધેલા હોય, એ બધા જ ભરવાના હોય અને આ બધાની જ વચ્ચે જ્યારે એક માણસ દેવામાં ડૂબી જાય છે ત્યારે એને આપઘાત કરવાની જે ઘટના છે એ રચવી પડે છે. પેટ્રોલ પંપનો માલિક હતો એ માણસ, તોય એને આત્મહત્યાનો પ્રયાસ કરવો પડ્યો. પેટ્રોલ પંપના માલિકનો આત્મહત્યાનો પ્રયાસ થયો છે અને એમાં એનું મૃત્યુ નિપજ્યું છે. સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ થયો હતો જેમાં આખા પરિવારને એણે આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું અને આ દેવાના કારણે એક એવી બાબત કે જે દેવું થઈ જાય એના પછી તમારે કંઈ પણ કરીને દેવું ચૂકવવું પડે, નહીં તો લોકો તમને ધાક ધમકી આપે અને ઘણા બધા જે દુર્ઘટના છે એ થઈ શકે. પરંતુ એના કારણે એણે અત્યારે આત્મહત્યા કરી છે અને ફક્ત એ માણસે નહીં પરંતુ એણે આખા પરિવાર સહિત આત્મહત્યા કરી છે. પરિવારમાં 2 સભ્યોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે અને એમના પત્ની અત્યારે વડોદરાની હોસ્પિટલમાં દાખલ છે, જે આ SSG હોસ્પિટલ જે તમારી ટીવી સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું છે. આ હોસ્પિટલમાં એ લોકો બધા જ દાખલ છે અને આ હોસ્પિટલની અંદર 2 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ નિપજ્યા છે અને અત્યાર સુધી પરિવારના જે 2 સભ્યો છે એ 2 સભ્યોના મૃત્યુ નિપજ્યા છે. ત્યારે આ માણસ પેટ્રોલ પંપનો માલિક હતો અને તોય એને દેવું પૂરું ન પડતા એને આત્મહત્યાનો પ્રયાસ કરવો પડ્યો. એને એકલાએ આત્મહત્યા નથી કરી પરંતુ એના આખા પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કરવો પડ્યો અને આવા અવારનવાર આપણને સમાચાર મળતા રહે છે જ્યાં એક માણસ કોઈના કોઈ કારણોસર એ આખા પરિવારને લઈ ડૂબે છે. અગર તમારે આખા પરિવારનો આત્મહત્યા કરવો જ છે તો પછી તમે કેમ એવી વસ્તુ કરો જ છો કે જેના કારણે તમારે આ નિર્ણય લેવો પડે છે? વાંક તમારા એકનો છે તો પછી આખા પરિવારને એની સજા કેમ મળે છે?